નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ પર। અને આગળના વિડીયોઝમાં આપણે જોયું છે કે આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના ચેપ્ટર જે આપણે કમ્પ્લીટ કરી દીધું છે। આગળના વિડીયોઝમાં આપણે ચર્ચા કરવાના છે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સની। આગળના જે વિડીયોઝ જે છે ચેપ્ટર નંબર 14 ના જેને નથી જોયા, જે મારી ચેનલમાં નવા છે એ લોકો જઈને પહેલા ચેપ્ટર નંબર 14 જોઈ જ લે, કારણ કે એ તમારા રોકડા માર્ક છે। ઓકે, એ સૌથી વધારે માર્ક વાળું ચેપ્ટર છે। અને આપણે હવે ચર્ચા કરવાના છે વાસ્તવિક સંખ્યાઓ। તમે કહેતા હશો કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? આવી રીતે સંખ્યા અમે તો પહેલાથી સંખ્યાઓ ભણતા જ આવ્યા છીએ। જેમ કે તમે લોકોએ ભણ્યા હશે કે અપૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ। તો પછી આ કઈ સંખ્યા છે? તો આ બધી સંખ્યાઓ મળીને જે બધું સંખ્યા બનાવે છે એને વાસ્તવિક સંખ્યા કહે છે। આ બધી સંખ્યા મળે છે અને વાસ્તવિક સંખ્યાઓ કહે છે। એટલે કે હવે આપણે જોવાના છે વાસ્તવિક સંખ્યાઓ એ છે શું, બરાબર છે? તો આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ કે આપણે જે અસમય સંખ્યાઓ છે તેને સાબિત કઈ રીતે કરવાની છે। એવા ઘણા બધા ટોપિક્સ જે છે મહત્વના જે આપણે શીખવાના છીએ। અને આ જે ચેપ્ટર છે તમે ખૂબ જ ધ્યાનથી ભણશો તો તમને ખૂબ મજા આવશે, કારણ કે આ ચેપ્ટર પણ એટલું જ સિમ્પલ અને એટલું જ મસ્ત ચેપ્ટર છે જેવું કે સંભાવના છે, બરાબર છે? અને જેમ સંભાવનાનું વેટેજ વધારે છે એમ આ ચેપ્ટર પણ બોર્ડમાં સ્કોરિંગ ચેપ્ટર છે। તો તમે જેટલું ધ્યાનથી આ ચેપ્ટર લેશો એટલા દરેક માર્ક તમારો જ છે એવું સમજી જ લેવાનું। જો તમને ચેપ્ટર કમ્પ્લીટલી આવડી જાય કે ના આ ચેપ્ટરનો આ દાખલો છે તો એ આ રીતે જ કરવાનો છે, એ તમને ધ્યાનથી જોવાનું છે તો તમને દરેક શાંતિથી તમે જોશો તમને કમ્પ્લીટલી યાદ રહી જશે। અને બીજી વાત એ છે કે તમે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરને તમે એકદમ સરળતાથી પણ લઈ શકો છો। ઓકે, કારણ કે આપણે એને એકદમ સિમ્પલ રીતે શીખીશું। ગણિતના ગમે તેવા દાખલા કેમ ના આવે, આપણે એને એકદમ સરળ રીતે શીખવાના છીએ જેથી આપણને સહેજ પણ કન્ફ્યુઝન ના થાય, કોઈ પણ દાખલો મિક્સ ના થઈ જાય એટલા માટે, બરાબર છે? અને ગણિતમાં કઈ પણ સૂત્ર આવે કે કોઈ પણ ફોર્મ્યુલા હોય કોઈ પણ દાખલાનો તો તમારે એને નોટ ડાઉન કરી જ લેવો જોઈએ, બરાબર છે? અને તમારે રોજ બરોજ તમારે એને યાદ કરવો જોઈએ જેથી તમને મિક્સ ના થઈ જાય, બરાબર છે? બીજી વસ્તુ એ છે કે આજથી આપણે જે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર પણ સ્કોરિંગ ચેપ્ટર છે, એટલે એના પર પણ વધારે ભાર આપવો પડશે આપણને। તો હવેથી આપણે જે વાસ્તવિક સંખ્યાઓમાં જોવાના છીએ તો એક સમય સંખ્યા અને અસમય સંખ્યાની વાત છે। આમાં આપણે અસમય સંખ્યાઓ આપણને આપેલી હશે, આપણે એને સાબિત કરવાની છે કે આ અસમય સંખ્યા છે। તો એની સાબિતી કઈ રીતે થશે એ આપણે દાખલાઓ દ્વારા શીખીશું। પછી આમાં ભાગ પાડવાના છે સંખ્યાઓના, આમાં લસા શોધવાના છે, ગુસા શોધવાના છે। તો લસા ગુસા લઈને આખું ચેપ્ટર આપણને પૂરું કરવાનું છે, બરાબર છે મિત્રો? તો આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું આપણને નવું શીખવા મળશે અને ઘણું બધું તમે પહેલા શીખેલું પણ છે। તો આ ચેપ્ટરમાં તમને ખૂબ જ મજા આવવાની છે। તો આપણે શરૂ કરીએ છીએ આપણા ચેપ્ટર્સના દાખલા। તો વધીએ છીએ આપણે આ ચેપ્ટર્સમાં, અને જે પણ મારી ચેનલમાં નવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળના જે મેં ચેપ્ટર ચલાવ્યું છે એ તમે ચેપ્ટર જઈને જોઈ લેજો, કારણ કે એના માર્ક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો શરૂ કરીએ છીએ આપણે આ ચેપ્ટરના દાખલાઓ। ઓકે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપ દર્શાવો। દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ છીએ। એમાં એવું કહે છે કે નીચેના દરેક સંખ્યાને, જે આપણને અહીંયા સંખ્યા આપેલું છે એના આપણે અવયવ પહેલા પાડવાના છે અને પછી એને ગુણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવવાના છે, બરાબર છે? તો આપણે ફર્સ્ટ જ આપણી રીતે 140, બરાબર? આપણે એના પેલા અવયવ સ્ટાર્ટ કરીશું તો આને 2 વડે ભાગી શકાય છે। આને 2 વડે ભાગીએ તો 70 મળે આપણને। કેટલા મળે? કેમ કે 7 દુ 14 થયું, પાછળનું ઉમેરી દો તો 70 થશે। હજુ આના 2 ભાગ પડે છે, 35, બરાબર છે? 35 દુ 70 થાય ને, તો 35 હજુ આના ભાગ પડે છે
તો 2 ગુણ્યા 2 ગુણ્યા આ કયા ઘડિયામાં આવે છે? 5 સિક્કા 35 થશે. આના 2 ભાગ આવે પડે છે તો 5 ગુણ્યા 7 આ લઈ લીધું આપણે આને બરાબર છે. તો આ છે આપણે 144 ના ભાગ, એને અવયવીકરણ કહેવાય. બરાબર છે, એને અવયવ કહેવાય. તો આપણે અહીંયા નીચે લખીએ છીએ અવયવી. આના અવયવી છે કયા કયા છે? તો આ નીચે જે લાઈન આવી છે લાસ્ટમાં એની કેમ કે 7 જે છે ને હવે 7 ના ભાગ ના પડે, કારણ કે 7 હવે પોઈન્ટમાં આવશે જો આપણે એના ભાગ પાડવા જઈશું તો. બરાબર છે, હવે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ એના જે અવયવ આપણને મળ્યા છે. ખ્યાલ આવ્યો તમને? જો આપણે શું કર્યું છે તો પહેલા તો 140 છે, એના ભાગ 2 વડે પડી શકે છે કારણ કે બેકી સંખ્યા છે. બરાબર છે, તો આપણે એના ભાગ 2 વડે પાડી શકીએ છીએ. એટલા માટે 70 એના ભાગ પડે છે સિમ્પલ. તો એવો હોય તો આપણે ભાગાકાર પણ તમે કરી શકો છો આની અંદર. બરાબર છે, તમે 2 વડે એને ભાગી જુઓ તો તમને હાલ ખ્યાલ આવી જશે. તો 140 આપણે 2 વડે ભાગીએ તો એને 70 મળશે. તો 140 ક્યારે થાય? જ્યારે 70 ને 2 વડે ગુણીએ તો આપણે 140 મળશે. આપણે ભાગાકાર કરીને લઈએ છીએ પણ આપણે એના અવયવ પાડવાના છે કે એને કઈ રીતે ગુણાકારના અવયવ આપણે એને પાડવાના છે. અહીંયા ચોખ્ખું લખેલું છે એ ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. તો આપણે એને ગુણાકારમાં એના ભાગ પાડીએ છીએ. બરાબર છે, તો ગુણાકારમાં આપણે એના ભાગ પાડીએ એટલે 70 ના પણ ભાગ પડે છે. સિમ્પલ છે કે 35 ને 30 ને 30 60 થશે તો બીજા 5 5 બંનેમાં ઉમેરીએ તો 70 થઈ શકે છે. તો 35 ને 35 70 થશે. એટલે એને ફરીથી 2 વડે ભાગ્યા છે આપણે. જો પહેલા 70 વડે ભાગ્યા એટલે એક બગડો આપણો ફરીથી 70 ને 2 વડે ભાગીએ છીએ એટલે એક બગડો ઓલરેડી હતો. 70 ને 2 વડે ભાગ્યા એટલે બીજો બગડો એડ થઈ ગયો અંદર. બરાબર છે, હવે 2 બગડો એમના એમ છે પણ આના આપણે ભાગ પાડ્યા 5 સિક્કા 35. બરાબર છે, તો એ જે આખું આ છે આપણે આની અંદર લઈ લેવાનું છે. એટલે હવે આપણે આગળ દાખલો ચલાવવો હોય તો આપણે ના ચલાવી શકીએ કારણ કે અહીંયા ફૂલ સ્ટોપ થઈ જાય છે કેમ કે આનું કોઈ અવયવ છે નહીં. 7 એનું એક જ સાદું રૂપ છે કે 7 આવશે. એની આગળ એને સહેજ પણ નાનું કરી શકાશે નહીં. તો આ છે આપણું અવયવી રૂપ. હવે આપણે ગુણાકારની રીતે જોઈએ. તો 2 સેમ છે, કોમન છે તો એનો સ્ક્વેર થઈ જશે ગુણ્યા આ એક જ છે બંને તો એમને એમ જ રહેશે. પણ આ બંને સેમ છે 2 ગુણ્યા 2 તો 2 દુ 4 તો 2 નો વર્ગ પણ 4. બરાબર છે, હવે આપણે શું કરીશું? નેક્સ્ટ જોઈએ છીએ સેકન્ડ. કયો છે સેકન્ડમાં? તો સેકન્ડ છે 156. બરાબર, 156 156. આને પણ આપણે 2 રીતે 2 વડે ભાગાકાર કરી શકીએ છીએ. બરાબર છે, તો ચલો આપણે એક દાખલો આપણે ભાગાકાર વાળો 156 થશે. અહીંયા 2 વડે એને ભાગીએ તો શું મળશે? તો 2 સિક્કા 14 બચ્યો 1 છગડો 2 ઈઠા 16 તો 78 એના 2 ભાગ પડશે. બરાબર, આને 2 વડે ભાગીએ તો 78 મળ્યો તો 2 ગુણ્યા 78. બરાબર છે, હવે આપણે એને ફરીથી ભાગીએ તો આના હવે ભાગ પડે. ચલો જોઈએ આપણે 78. હવે તમે આને 2 વડે ફરીથી ભાગવા જાઓ. બરાબર છે, તો આના 2 વડે ભાગ પડે છે કે નહીં આપણે જોઈએ છીએ. તો 2 તરી 6 8 છે 2 ચોક 1 બચ્યો ને 8 નીચે ઉતાર્યો તો 2 નવા 18. બરાબર છે, તો આના ભાગ પણ પડે છે 2 વડે. તો આપણે ફરીથી આને 2 એડ કરવાનું. આ જે બગડો છે એમને એમ રાખવાનું, બીજો બગડો છે એને પણ એડ કરવાનો. આના આપણે ભાગ પાડી દીધા છે તો એનો ભાગ શું પડ્યો? 39. તો 39 ને પણ અહીં લખી દેવાના. ધીમે ધીમે જેમ બને એમ સંખ્યાને નાની કરતી જવાની છે, એને તોડતું જવાનું છે. બરાબર, હવે 39 એનો કોઈ ભાગ પાડવા જેવું છે જ નહીં કારણ કે આપણને ખબર છે કે 30 ના ઘડિયામાં આવે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 39 એટલે 13 તરી
અને 3 વડે ભાગ પડે છે લાસ્ટમાં, બરાબર છે. તો 13 તરી એક ત્રગડો છે એ પણ 2 ના ઘડિયામાં ના આવે, નવડો છે એ પણ 2 ના ઘડિયામાં ના આવે, કારણ કે બંને એકી સંખ્યા છે. ઓકે, અને આ બંને મળીને પણ એકી સંખ્યા જ બને છે. એટલે શું થશે, આ બંને 3 વડે આનો ભાગ પડે, 3 વડે આનો ભાગ 13 ના ઘડિયામાં પડે છે, તો 13 ગુણ્યા 3 આ રીતે આવશે, બરાબર છે. હવે આનું અવયવી આપણે જોઈએ. અવયવી 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 3 છે, બરાબર. હવે આનું ગુણાકાર વાળું સ્વરૂપ આપણે આપીએ એનું, તો ગુણાકાર શું થશે, તો સિમ્પલ છે કે 2 અને 2 કોમન છે તો એનો વર્ગ થઈ જશે, તો 2 સ્ક્વેર ગુણ્યા 13 ગુણ્યા 3 આ થાય છે આપણો 156 નો અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપ થાય છે, બરાબર છે મિત્રો. હવે આપણે થર્ડ જોઈએ છીએ. ઓકે, તો થર્ડ છે 3825, એટલે કે 3825, બરાબર છે. આના આપણે ભાગ પાડીએ છીએ, ચલો તો જોઈને જ ખબર પડે આપણને. પાછળ પણ એકી સંખ્યા છે ને આગળ પણ એકી સંખ્યા છે, આના ભાગ 2 વડે પડવાના નથી, તો આપણે આના ભાગ શાના વડે પાડીશું, 3 વડે. ઓકે, જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ 3825, 3 3 એકા 3 8 3 દુ 6 3 તરી 9 3 દુ 6 2 2 3 સિત્તા 21 1 5 3 પંચા 15 આ થશે. આના 3 વડે જે આપણે ભાગ પાડ્યો એટલે 3 વડે પાડ્યો એટલે ગુણાકારમાં 3 આવશે, ભાગ એનો શું પડ્યો છે તો 1275, બરાબર છે મિત્રો. આ કમ્પ્લીટ આપણે એકવાર એનો ભાગ પાડ્યો છે, હવે આપણે ફરીથી એનો ભાગ પાડીશું, ફરીથી આપણે એનો ભાગ 3 વડે પાડી જોઈએ. ચલો તો 12 અને 75, તો 3 ચોક 12, ઓકે 75, તો 3 દુ 6 અને 3 પંચા 15, સોરી ઓકે, તો 425. તો હવે આ 3 ફરીથી આની અંદર એડ થશે, તો 3 ગુણ્યા 3 ગુણ્યા, હવે આને ભૂલી જવાનું, એના ભાગ આપણે આ પાડ્યા છે, તો 425, બરાબર છે. આ રીતે ગુણાકાર તમે પહેલા પણ કરેલો છે, એટલે હું તમને વધારે એકદમ કમ્પ્લીટલી ડીપમાં નથી ઉતરતી કે ગુણાકાર કઈ રીતે કરવો અને કઈ રીતે છે. તમે પહેલા પણ ભાગ પાડેલા છે, તમે પહેલા પણ અવયવો શીખ્યા જ છે, પણ હું તમને ફરીથી એકવાર રિપીટેશન કરાવું છું કે સંખ્યાઓ જે છે, જે વાસ્તવિક સંખ્યાઓનું ચેપ્ટર છે, એમાં સ્ટાર્ટિંગમાં આ જ બધું છે. તમને આ રીતે જ અવયવો પાડવાના છે, એનું ગુણાકાર સ્વરૂપ જ તમને ખાલી નવું કીધું છે, તો એમાં તમારે આ રીતે કરવાનું છે, બરાબર છે. તો નેક્સ્ટ વધીએ છીએ આગળ. પહેલા પણ તમે આ બધું કરેલું જ છે. 425 છે, હવે આને કઈ રીતે ભાગ પાડીશું, આગળ 2 છે અને પાછળ 5 છે, એક પણ જગ્યાએ 2 3 ના ઘડિયામાં આવશે નહીં, 5 ના ઘડિયામાં થઈ શકે છે, એના ભાગ આપણે 5 વડે પાડીશું. હવે ચલો 5 × 40 બચ્યા 2 5, પાયો પાયો 25 85 બચ્યા. હવે આ 3 ગુણ્યા 3 ગુણ્યા આ 5 અંદર એડ થશે, ગુણ્યા આના આપણે ભાગ 85 પાડ્યા, બરાબર છે. હવે આ 85 એકદમ સિમ્પલ છે, એના ભાગ આપણને બધાને ખબર જ છે. શું થઈ શકે મિત્રો એના ભાગ, તો જો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 85 એટલે 17 પંચા 85 થશે, તો 17 પંચા આનું અંદર મૂકી દેવાનું 5 ગુણ્યા 17, ઓકે. તો થઈ ગયું. આ આપણે જોઈએ છે તમારું અવયવી, આને જ અવયવી કહેવાય મિત્રો. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા
હવે નીચે આપણે ગુણાકાર કરી લઈએ એનું, તો શું થશે? 3 નો સ્ક્વેર થઈ જશે, 3 તરી 9 અને આમ બી 3 નો સ્ક્વેર 9 એટલે 3 નો સ્ક્વેર ગુણ્યા 5 17. ઓકે, હવે જોઈએ છે આપણે દાખલા નંબર આની અંદર ચોથું જે આપ્યું છે તમને એ ઓકે 5005 બરાબર છે. તો આ આપણે જોઈએ તો આના ભાગ કઈ રીતે પડશે? 5 વડે એના ભાગ પડે છે. 5 એકા 5, 5 એકા 5, વચ્ચેના બે 0 સોરી એટલે 1000 ને 1 થાય ને. 5 એકા કેટલા જો? 5 એકા 5. ઓકે 5 એકા 5, આ બે જે 0 છે ઉપર જતા રહેશે વચ્ચે. શું થશે? 5 એકા 5. તો 1000 ને 1 અને 5 વડે ભાગ પડે તો 1000 ને 1 આવે છે બરાબર. તો લખવાનું 5 ગુણ્યા 1001. હજુ આના ભાગ પડશે શા વડે? 5 વડે. જોઈએ છીએ આપણે, ચલો પડે છે કે નહીં એમ. 5 દુ 10, 0 1 પડે છે ભાગ? નથી પડતા. બીજું લઈએ છીએ ચલો આપણે. આને હવે કયા વડે ભાગ પડશે? તો જો ધ્યાનથી 7 વડે એના ભાગ પડશે. ઓકે, તો 7 વડે એના ભાગ પાડીએ આપણે તો 7 એકા 7, 7 દુ 14 થાય છે એટલે શું આવશે? 7 એકા 7, બચ્યું શું? 3 બચ્યા, 3 અને 1 0 ને ઉતાર્યું તો 7 કા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 2 બચ્યા ને 1 નીચે ઉતાર્યું તો 7 તરી 21, 143 આવે છે એટલે 5 ગુણ્યા 7 ગુણ્યા 143 બરાબર છે. હજુ આના ભાગ પડે છે, એકદમ સિમ્પલ છે. તમારે બસ એને ભાગ પાડતું જવાનું છે. જો પોઈન્ટ આવે છે તો એ તમારો ભાગ નથી, પણ પોઈન્ટ ના આવે ને દાખલો ચાલી રહ્યો છે, લાસ્ટમાં તમારે જે છે પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ, અપૂર્ણાંક સંખ્યા ના જોઈએ બરાબર છે. આની અંદર ભાગાકાર કરો તો તમારે શેષ બચવી ના જોઈએ તો તમારો ભાગ પડશે બરાબર. જો તમે આને 5 વડે આપણે પહેલા ભાગીએ, એમાં ભાગ પડતો નથી એનો. કેમ? કેમ કે નીચે શેષ વધે છે. જો નીચે શેષ વધતી હોય તો આપણે એને ગણવાનું છે, પછી ડાયરેક્ટ આપણે બીજી સંખ્યા લઈ લેવાની ભાગમાં બરાબર છે. 143 તો આનો ભાગ 11 વડે પડે છે. જો 11 એકા 11, બચ્યા શું? 3 નીચે ઉતર્યા તો શું આવશે? 11 તરી 33 આવે ને તો 0 0. તો આ ગુણાકારમાં આ ગુણાકારમાં કઈ રીતે? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 એડ થશે અને હવે આપણે આના ભાગ શું પાડ્યા? 143 ભાગ આપણે 13 થઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે આનો કોઈ ભાગ ના પડે બરાબર, 13 નો કોઈ ભાગ પડશે નહીં. તો આ છે આપણો દાખલો. એના અવયવી લઈ લઈએ હવે આપણે. કેટલા થાય છે એના? 5 × 7 × 11 × 13. ઓકે, હવે એના ગુણાકાર રૂપ લઈએ આપણે. કોઈ પણ રિપીટ થતું નથી તો આ સેમ ટુ સેમ આવે છે અંદર. એનું એ જ આવે છે કેમ કઈ પણ રિપીટ નથી થતું અંદર એટલે શું કરવું? હવે દાખલા નંબર 5 એમાં શું છે તો 7 4 2 9. ઓકે, હવે આપણે જોવાનું છે કે આના ભાગ કઈ રીતે પડે છે બરાબર છે. આના ભાગ આપણે અહીંયા ભાગાકાર કરીને જોઈ લઈએ છીએ કેમ કે બહુ મોટી સંખ્યા છે, તમને આસાનીથી સમજણ પડશે બરાબર. તો અહીંયા જોઈએ આપણે આના ભાગ આપણે 11 વડે પડશે ના, નહીં પડે. 12 વડે પડે ના પડે, બેકી સંખ્યા વડે તો પડશે જ નહીં. આના ભાગ 13 14 15 વડે નહીં પડે, ડાયરેક્ટલી 17 વડે પડશે બરાબર છે.
17 एका 17, 17 दू 34, 17 51, 17 ચોક 68, આનાથી નાની સંખ્યા આવી 17 ચોક 68, બરાબર છે. બચે કેટલા? 4 ને 2 6, નીચે આયા 2, 17 એકા 17, 17 દુ 34, 17 51, 17 51, બચ્યા કેટલા? 11, આયો 9, 7 સિત્તા 119, 0 0 0. આના ભાગ પડ્યા કઈ રીતે? 17 ની રીતે આના ભાગ પડે છે, બરાબર છે. તો 17 ગુણ્યા આપણા ભાગ કેટલા આયા? 437, બરાબર છે. હજુ આપણે આના ભાગ પાડીશું. ઓકે, તો આના ભાગ કઈ રીતે પડશે? હજુ બીજા તો આના હજુ ભાગ પાડીએ આપણે. 400 ને જોઈએ 19 વડે પડે છે કે નહીં? બચે કેટલા? 3 ને 2 5, 5 ને 57, 19 કરી 57 થાય ને? એટલે 17 ગુણ્યા 19 ગુણ્યા 23, 23 ના ભાગ પડશે નહીં. અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે કારણ કે 23 ના ભાગ ના પડે, બરાબર છે. આ હતો આપણો દાખલા નંબર 5. હવે આને આપણા અવયવી જોઈએ છીએ આપણે આને. ઓકે, અવયવી તો શું આવે? અવયવી 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આના ગુણાકાર જોઈએ આપણે, ગુણાકાર સ્વરૂપ. તો આના ગુણાકાર સ્વરૂપમાં પણ એ જ આવે ને, 17 ગુણ્યા 19 ગુણ્યા 23, કારણ કે કોઈ પણ વસ્તુ આમાંથી કોમન નીકળતી નથી. તો આ હતો આપણો દાખલા નંબર 1, બરાબર છે. આ આપણો દાખલા નંબર 1 છે અને એના જે અંદરના 5 એના જે દાખલા હતા નાના નાના એ પણ આપણે કમ્પ્લીટલી અહીંયા ગણી લીધા છે. જો કોઈને પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરે નીચે.